તો સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ વકર્યો છે। પાટીદાર સમાજ બાદ હવે વાલ્મીકી સમાજ પણ મેદાને આવ્યો છે। ગોંડલના વાલ્મીકી સમાજે દેવાંગ ગોહિલને ટેકો જાહેર કર્યો છે। વાલ્મીકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાનું નિવેદન। પટેલ સમાજ એક રીતે એમની જગ્યાએ સાચો હોવાની વાત કરી છે। દરેક માતા પિતાને પોતાની દીકરીની ચિંતા થાય તે સ્વાભાવિક છે। પાટીદાર દીકરાના વાલ્મીકી સમાજની દીકરી સાથે લગ્ન થયા હતા। અમરેલીમાં 1.5 વર્ષ પહેલા લગ્ન થયા। રોટી બેટીનો વ્યવહાર થયો। પાટીદાર સમાજ દીકરીને સ્વીકારતો હોય તો દીકરાને કેમ નહીં? આ વાતથી રાજકારણને દૂર રાખવું જોઈએ તેવું ઉમંગ વાઘેલાએ કહ્યું। સમાજ એની રીતના અત્યારે સાચા છે કે દીકરીને ઉછેરીને મોટી કરે, બરાબર છે, એને મોટી કરીને ભણાવે ગણાવે, બહુ હોશિયાર કરે, બરાબર છે, કોઈ સારા પદ અને પ્રતિષ્ઠા ઉપર પહોંચાડે, બરાબર છે, તો એને કોઈ વ્યક્તિ આવીને આ રીતનું લગ્ન અને બ્રહ્મજાળમાં ફેલાવીને કોઈ વ્યક્તિ કદાચ એક્સેપ્ટ કઈ રીતે કરી શકે અમે સમજી શકીએ છીએ। પણ આવનાર થોડાક દિવસો પહેલાં 1.5 વર્ષ પહેલાં આરસે અમારા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગામમાં પટેલ સમાજની દીકરો અને વાલ્મીકી સમાજનો દીકરી ડૉક્ટર દરજાના વ્યક્તિઓ હતા। તો એ લોકો જો અમારા સમાજની દીકરીને એ લોકો એક્સેપ્ટ કરતા હોય, બરાબર છે, તો અમારા સમાજના દીકરાને એ લોકો કેમ એક્સેપ્ટ નથી કરતા? બરાબર છે। મહત્વની વાત કે અમારી પાસે પ્રૂફ અને પુરાવા પણ પડ્યા છે। આજથી 1.5 વર્ષ પહેલાં બગસરાની બજારમાં એ લોકો અમારા સમાજમાં એ લોકો જાન લઈને આવ્યા હતા, બરાબર છે, રોટી બેટીના વ્યવહાર એ લોકોએ કર્યા છે। તો અમારી લોકોની પણ એવી અપીલ છે ગોંડલ સમજતા વાલ્મીકી સમાજ નવયુવાન ભાઈઓની કે પટેલ સમાજ એવા હોશિયાર વ્યક્તિઓ જો હોય તો આમાં આગળ આવે અને આમાં રાજકારણને બે હાથ જોડીને કહું છું કે રાજકારણને આમાં આઘું રાખો